તૈયારી કરીએ ને આજે અમારે ઓસિતાને જવાનું થયું આજ નક્કી નહોતું કંઈ જવાનું હવે મેં મીણમને ફોન કર્યો ને કે તેડે જા તો કે આજ મેં જીવું ને હે કે ને આજ તેડવા નહીં આવે કે ઝીણો ઝીણો મેં વરહે ને વરે વધારે આવે તો હેરાન થાય રસ્તામાં પાછો વર રૂંઢે ફોન આવ્યો 3:30 વાગે કે તેડે જઈએ કે તમારે આવું હોય તો હું કહું તો તેડે જા વરે વાવણીઓને થાય ને વધારે મેં કે આવી અગાહી હોય તો નહીં નીકળાય તે અટાણે કેટલા 4:30 વાગી ગયા લગભગ 5 વાગ્યા એ વાગને પૂગવા જોઈએ એનો ફોન તો વહેલેરો આવ્યો હતો જો અમે જવાની તૈયારી કરી લીધી મારી માઈ થોડી પૂરીઓને તરને નાખી દીધું આથણા ને એવો હાથી ઘેરથી જાય એટલે તો ભથડા તૈયાર જ હોય જાય લઈ જવાના ઝીણું મોટું જો પપ્પા દીકરી આમાં આટા મારે એમાં મારું ભૂ છે એ કે અને આજ તો અમારે સવારનો રાતનો મેં ચાલુ હતો દે મનથી એને ભૂ હે દે મંથને એને બોટલ વગર નથી રહેવાતું એક પાણીની બોટલમાંથી મારજેમાં જાવ દે મારવા ત્યાંથી ન નીકળાય આનો મંથનો હમણાં બેદી છે એવો હાથ ઉપડે નથી પટનારો બેયને મારે લઈએ પ્રિસાને પ્રિહલને અને અમે જો થોડાક લીંબુ ઉતાર્યા ને જે મારા બાપુ કે વધારે ઉતારતા નથી ઉતારવા ગા એ પ્રિહલ માઈપી ઉતારજો એવ પ્રિહલ નહોતા બોકાવા ચાલુ થઈ ગયો પ્રિસા નહોતા હિસકામાં પછી બેહાડા જ્યારે પાણી વાળો થઈ ગયો હિસકો આ બાપો દીકરી તો ક્યાં નીકળે ગયા એ માં એ એટલા તો બસ પ્રિહલ બસ બાપા એવું નથી લઈ જવા જો આવે વાહો વાહ આવે વાહો વાહ માન ઉતર્યો દડાણ હે નાથી અને જો મારા બાપાને માંડવી રૂપારી ઉગે ને મોટી થઈ ગઈ અસલ ઉગે ગઈ એકવાર ફુવારા ફેરવા આમાં ચાડા મોટા તો મેં થઈ ગયો અસલનો એ ફુવારાની જરૂર નહીં પડે હમણાં તો તમારે વધારે મેં થઈ જાય તો હાલે એ હાલો બસ એ વચલા માંડવી ખુંદામાં હાલો મનથી કોથરી ન ઉપડે તારાથી હાલ મનથી વાયદારો થતું જાય ને કાયમ એટલા ધુંબા ખાય મારા જો તાર પપ્પા આવ્યા ઘણી મારા બાપા બગાવે ને જોવા થોડે કે આવ્યા કે નહીં ઈ આવ્યો મોટર આવી ઓલી કરે જો હાલ જોતા જો મામોન બધા ગયા હાલો આવ્યા પપ્પા ને મામોન હાલ જઈએ હું જા હાલ હાથ પકડા તો આવું વાટાણે ક્યાં ઉતરે ગયો તો હાલ હાથ પકડે ને ચડાવે બસ જો અહીંયા જ ખોટે ખોટ વાયદા કરવા હે જો એ વ્યાગા મોટરમાં બાન મામોન વ્યાગા જો સડે કો જો સડાઈ જ જાય ને સડીએ તો થોડીક મહેનત કરીએ તો હા હાલીએ હાલો અરે જો એ લીધા એટલા લીંબુનું કામ કરવું મારે બી વગરના હે આમાં કીકતા નહીં એની કલમ લગાડજો મારા હાટું હો યાદ રાખે ને પ્રિયા ઢોરાતા જાય એમાં હા નાખેલી હું જોતા કેટલા ને ત્યાંથી દડે જાય આ કોર હેઠા મૂકી દો આ હેઠા મૂકી દો કોઈ કી લીધી ન હોય ઉડે ગઈ હા સાનો મનો ઘારો ડાળે લીએ ઈ આગળ વાર રાઈડ નાખ્યો ને તારી મારવા જ આવતો તો ઉપર હે ફોટો દેખાડા આકણે મારે હજી જો આમાંથી રોપ લઈ જવાનો હોય મરસીનો થોડોક ઠાવકો ઉપાડેલા હારો મોટો ઉપાડેલા આ જાતા મેન યુન કરેલી ને મંથ જો મંથના તો જે લુગડાને જ બદલાવ્યા હું આવે ને જાય ને તારે જ પછી એ મંથ આખી ડાયરેક્ટ
જોઈએ તો લઈ લીજો હો સજલ ફૂઈ. વધારે લઈ લીજો કેટલી થી ને ગમણવાનું આપણી બહુ હટલું કાઈ જો અરે ના મિર્ચી ના છોડવાનું કામ કરો જો એ રોપ હે રોપ ગાંડા રીંગણી નો તો હે અમી ભાઈ જાતો ના ના રોપિયા ને બધું છે કાદો ઉપાડી લ્યો થોડોક જોતો હોય તો એટલાકથી કાવ ડૂચો મોટો વાયરો તો કાગળમાં બી એમાં કોથરી પડી મંદવા કોથરી પડી ઈ લેતો આવી જા એમાં કોથરી પડી લે હું પકડે આવા લેતી આવા જમવાનું બેઠો બેઠો મહેંદી કરે જોતા આ બંધ મહેંદી કરે માં સેજલ ફીજો રોપ મૂકવા જાય આજો પાછી બીજું આવી ગયું મહેંદી કરવા બહેન ઢોર પાણી કરે સેજલ ફૂયા જો દાંતડી લઈને કામ ફરે કોકની મારવાનું મન થતું જાય જોતા સેજલ ફૂઈ કરે એની મમ્મી થાય તોય હું સેજલ ફૂઈ કહે ને એટલે એ સેજલ ફૂઈ જ બોલે અને જો વાહન સેજલ ફૂઈ ગુલાબ કાપે જો વાહન સેજલ ફૂઈ ગુલાબ કાપે જોવો હો ને ગુલાબની દારથી કાપે સોરી હો ગુલાબની દારથી કાપે હે આ જો મંથની જોવો આ બર જો અમે આજ પૂગે એવા ગોરાણે અમારી વાડીએ કાલે અહીં જે અમે આવતા રહ્યા અમારા બાપાની વાડીએથી મોડા મોડા પૂગ્યા મીણંદ મોહિનને ગાતા નાગાચણ ભેગો હતો તેણે મૂકવાની મોહિયાણ ભેગી હતી એને મૂકવાની તો ખોટી થેરીયા હતા તે 9:30 જેવું થઈ ગયું હતું ને ખાઈ પીને પરવાયરા હુતા ને 10:30 થઈ ગયા હતા તો આજ રાઈતી મેં આ કોરા ગોરાણે હારો એવો હતો તો આ બધા વાવણીઓ કરે તે અમારે વાવણી જીવન થઈ ગયો મેં તે વાવણી કરવા આવ્યા અમે આમ અને મીણંદ વહેલો આવ્યો હતો એ કે હું જોવે આવા ને કામ હે કામ લેતી કે શેક થઈ જાય કે રાતનો મેં હે એટલે બહુ આપણે ઉપર ઉપર ખબર ન પડે દીનો હોય તો આપણે ખબર પડે તો વાવણી થઈ હું તો પછી હમણાં લેગ હોય કે તમારે આવવું હોય તો આવો ને ન આવવું હોય ને રહેવું હોય કે તો આ રહ્યો કે અમે બધા કાવરીએ અમે આવીએ ભેગા તો ત્યાં ચા પાણીને કંઈ હોય તો થઈ જાય ને પછી અહીંજી મીણંદની વહેલા મોડું કે થાય વાવવા કરવામાં તો ઉપાધિ નહીં કે અટાણ 3 વાગે કે 3:30 જેવું થઈ ગયું 3 વાગે તમે ત્યાંથી નીકળ્યા ચા પાણી પીને અંજુનો થોડોક સામાન મોકલવાનો હતો તે ભરવાનો હતો તે ભર્યો અને ચા પાણીને પીએ ને પછી અમે નીકળી ગયા હતા અને 2 જણા 2 ભાઈઓ આવ્યા એટલે દવા ફેરવવાનું બિહારવાનું ને હજી લગભગ બીજું ટ્રેક્ટરે કદાચ કર્યું બીજું આવીએ 2 ટ્રેક્ટર હેલું પડે એક ટ્રેક્ટર તો ઘરવા આવે લેવું એટલું આમનું અને જો આગેલી માંડવી આવેલું હતી ને એ તો બહુ નેરવી છે અટાણે અસલની એમ તો જોતો તો એવો મેં જીડ્યા રાખ્યો અને એવું સારું થયું કે આ વાવણીનો મેં થઈ ગયો એવું બધા વાટ જ જોતા હતા અને નકર પાણીની કંઈ પુરવાઈ થાય નહોતી અટાણ ખેડૂતની આ કરતાં પાણીની એવી તકલીફ છે બધાયની અને અટાણ જો લાઇટે વહી ગઈ તો એવું અમારે વાવણી કરવી હતી બી ભેરવે ઘેર જો મંથ બી ખાય મંથની ઘણી ઘણી બી ઓલા બી ભેરવે ને ત્યાં જીવ થાય જવાના ભાગે નીકળે ધ્યાન રાખવું પડે દવાઓ વાળા ને તે અને જા કરા બી પગતા કર્યા અને પૈપીથી એકડી બી ભેરવીએ અને અમારા ફરિયામાં માદા પડ્યા કે અમે હમણાં 10 દી મારા બાપાને ઘેર રોકાઈ આવ્યા હું 4-5 મહિનાથી હું આટો દેવા જ નહોતી ગઈ મારા બાપાને ત્યાં જાઉં કરતી ને વરે આ ઘરે જતી જ્યાં એમાં 20માં એક દી મારે ફૂઈને આવ્યા હતી વારે ગાન આમાં ચોખ્ખું કરે ગાતા પણ કામ પવનને ઝાડવાને હે એટલે પાછો એવો ને એવો કચરો થઈ ગયો અને આ બી પગતા કર્યા થોડાક કર્યા ને જે થોડાક અંદર હે ભેરવતા જહે ને ભરતા જહે ને અને જોવા બી ઓલો પંપમાં દવા ભરે મંથ બી ખાય ખારા બી ખાય તો બી ભાવે
કેવાક ભાવે બી બે જાય ઠો મન તો ઉઠે ને થોડીક વાર રહીમાં આજ વહેલો હુએ ગયો ને વહેલો ઉઠ્યો પછી મેહુરે વાતું કર્યું. અટાણે વાગે કે હાઈના 6 અને હું ને મન બે જઈએ ખેતરમાં. જો મીણનને વાવણી કરે ને ત્યાં અમે આગળ પરવાયરા અમે ફરિયા વાયરા ઠામ વિસરા સાનાનું ત્યાં બેસ્યાર અને ઘડીક બેઠા તાનું કાલ મંથને એવું કાંઈ ખેતરમાં જઈએ આટો મારવા. અટાણે મેં કામ કરું નવીરા હું તાન ત્યાં આટો મારે આવીએ. ફરિયા અમારે બહુ વારવાનું થઈ ગયું હતું કે મીણન કાંઈ એમાં હોય વધારે ત્યાં જ હોય તો પણ એણે વારવાનું ને એવું ઓછું એટલે અને મારે ફૂઈ એક દી આવ્યા હતા ને એની વારે દીધું હતું પણ કાં ઝાડવાનું હોય ને તે મલક ડૂસો થઈ ગયો તો તમે વારે નાખ્યું કે સવારની વાટ નથી જોવી હવે એટલું કામ ઓછું તો આખું ક્યારો ને અંદરનું ફર્યું ને બધું વારે નાખ્યું. અને એવમ બે જઈએ ખેતરમાં વાવણી કરે જોવા તો મંથનો ઘડીક ટાઈમ જાય અને મારે એ જે રસોઈ બનાવવાની વાર હે તે પહેલાં મારે આવીએ. છતાં અટાણે બધાના ખેતરું આવું વાવણી વગરના લીલકાઈ ગયા નેદ ઉઠે નીકળ્યા ને મેં ઝીણો વેરિયા રાખ્યો. જો આ ખેતર કેવું અસલ લાગે વવાઈ ગયું હોય એમાં ન ઉતરાય મન. અને આમાં એટલું જીરું ઉગે નીકળ્યું હતું જો એટલી કોરાય લીલકાઈ જેટલે આમાં બાકી છે ને વાવણી કરવાની એમાં અને આમાં એકદમનું લીલકાઈ હાવ એ સબ ગુલું હતું નહીં. અને આમાં ઘઉં ને હેહ મૂરું નેદ નહીં બધું મિક્સમાં હે. ઘઉં ને હેહ મૂરું વધારે હે. ઘઉંમાં એટલો નેદ પાક્યો હોય ને કે ઘઉં તો કોઈ દી નેદાણા જ ન હોય ચીણકા હોય ત્યાંથી. અને મંથની તો જો ઉતામે ધોળ્યો જ જાય ઘડીક વાર પાણીનું ખાબોચિયું આવે તો પાણી ધોળેથી માંડ વારા પાસો ન ડાગલું સીધો વ્યો જાય હો. હા હા તાર પપ્પા ટ્રેક્ટર રાખે જો મંથ આવે. હા